હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે શું ભણવાના છીએ? ધોરણ 10 વિષય ગણિત. એમાં સૌથી પહેલું ચેપ્ટર તમારું છે એનો સ્વાધ્યાય 1.2. હવે જો આપણે ગણિત જે છે એના બે રીતે આપણે બેઝિક અને સ્ટાન્ડર્ડ બે ગણિત આવશે તમારે, બરાબર. એમાં જે લોકોને બેઝિક ગણિત રાખવાનું હોય છે એમને આ સ્વાધ્યાય કરવાની જરૂર છે નહીં. શું કહું છું? હજી એકવાર સાંભળી લો. જેને બેઝિક ગણિત રાખવાનું છે એને આ સ્વાધ્યાય કરવાની જરૂર છે નહીં. આ સ્વાધ્યાય છે એ કેમાં પૂછાય છે? સ્ટાન્ડર્ડ ગણિતમાં જ પૂછાય છે, બરાબર. ક્યારેક રેર પૂછાય તો, બાકી આ સ્ટાન્ડર્ડ ગણિતમાં જ પૂછાય છે. એટલા માટે બેઝિક જેને રાખવાનું હોય એને આ કરવાની જરૂર છે નહીં, બરાબર. ચલો જોઈએ કે આ સ્વાધ્યાયમાં કઈ રીતે પ્રશ્નો પૂછેલા છે. સાબિત કરો કે રૂટ 5 કેવી છે? અસમય સંખ્યા છે. હવે આપણને ખબર છે રૂટ 5 છે, પછી રૂટ 3, રૂટ 7, રૂટ 11 એવો પ્રશ્ન તમને ખાસ પૂછાય જ છે, બરાબર. પણ આપણે સાબિત કઈ રીતે કરશું કે રૂટ 5, 3, 7, 11 એ કઈ રીતે? જો દાખલો તમને આ પેલો આ જ આપ્યો છે, રૂટ 5 વાળો, બરાબર. પણ રૂટ 3 છે, રૂટ 7 છે, રૂટ 11 છે, સેમ આના જેવું જ છે. ખાલી રૂટ 5ની જગ્યાએ રૂટ 3 લખ નાખવાના, બસ. તે તો એક સાથે 4 પ્રશ્નો થઈ જાય ને આપણે. ઓકે, શાંતિથી જોતા જઈએ, સમજતા જઈએ. જ્યાં તમને એવું લાગે કે મને નથી સમજાતું ત્યાં તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. ઓકે, ચલો. સાબિત કરો કે રૂટ 5 એ અસમય સંખ્યા છે. હવે તો કે આપણે દલીલ કરવાની છે, સાબિત કરવાનું છે. તો આપણે એવું સાબિત કરીએ કે ધારો કે રૂટ 5 એ સમય સંખ્યા છે, બરાબર. આપણે ખોટી ધારણા ધારીશું અને એ ધારણા પછી શું કરવાનું છે? ખોટી પાડવાની છે આપણે, બરાબર. તો લખીએ અહીંયા પહેલો જ મુદ્દો. જો મુદ્દા વાઇઝ વ્યવસ્થિત લાઇન ટુ લાઇન કહું છું, બરાબર. એટલે આ પ્રશ્ન એક સાથે તમારે 4 થઈ જાય. જો આ ઉદાહરણમાં આપેલો છે આ રૂટ 3 વાળો. રૂટ 7 ઘણી વખત પૂછાઈ જાય છે અને રૂટ 11 પણ તમને આપેલો છે પ્રેક્ટિસ માટે. સાબિત કરો કે રૂટ 5 એ અસમય છે. તો લખી દઈએ કે ધારો કે રૂટ 5 એ સમય સંખ્યા છે. ધારો કે રૂટ 5 એ સમય સંખ્યા છે. મેં શું કર્યું છે? અહીંયા આપણે દલીલ કરવા માટે, સાબિત કરવા માટે ખોટી ધારણા આપણે ધારી છે અને આ જે છે એ ખોટી છે, આપણને ખબર છે, પણ સાબિત કરીશું. પહેલો મુદ્દો લખ્યો. બીજો મુદ્દો શું લખીશું? રૂટ 5 બરાબર એના છેદમાં બી લખ્યા. તો એ અને બી છે શું એ આપણે દર્શાવવું પડશે. તો લખીએ કે જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. જો બંને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એ અને બી માં એક પણ અવયવ સામાન્ય હોવો જોઈએ નહીં, બરાબર. ઓકે, હવે જો આ જે સમીકરણ આપણે બન્યું લખ્યું છે એમાં લખીએ કે બંને બાજુ વર્ગ કરતા. તો બંને બાજુ વર્ગ કરી દો. રૂટ 5 નો વર્ગ કેટલો થાય? 25. એનો વર્ગ છેદમાં બી નો વર્ગ. બી ના વર્ગને આ બાજુ લઈ લો એટલે કયા સંબંધમાં જાય? ગુણાકારમાં. તો એ વર્ગ બરાબર 25 બી નો વર્ગ. એક જ મિનિટ. અહીંયા આપણે શું કીધું? બંને બાજુ વર્ગ કરતા કીધું ને. તો રૂટ 5 નો વર્ગ તો 5 જ થશે. એના વર્ગના છેદમાં બી નો વર્ગ એટલે 5 બી નો વર્ગ બરાબર એ વર્ગ. તેથી એ વર્ગ બરાબર 5 બી નો વર્ગ. એનો મતલબ એ થયો કે 5 એ વર્ગનો અવયવ છે. શું લખાય? તેથી 5 એ વર્ગનો અવયવ છે. શું થાય? 5 એ વર્ગનો અવયવ છે, બરાબર. હવે જો તમને પ્રમેય 1.2 આપેલો છે, એ ખાસ તમે જોઈ લેજો. એના પરથી લખવાનું છે આપણે. અહીંયા લખું છું.
અહીંયા લખી દઈએ હાલશે. અહીં પ્રમેય 1.2 મુજબ 5a એનો પણ અવયવ છે. એ વર્ગનો તો અવયવ છે જ, પણ એનો પણ અવયવ છે. કોના આધારે આપણે કહ્યું? 1.2 પ્રમેય મુજબ. બરાબર, ઓકે. આટલું અડધું થયું. હજી આપણે આ શું થયું? અડધો દાખલો હજી આપણે કર્યો. હજી અડધું કામકાજ બાકી છે. કઈ રીતે જોઈએ? હવે આપણે લખીએ કે ચલો a બરાબર 5c, જ્યાં c એ કોઈ પૂર્ણાંક છે. શું છે? કોઈ પૂર્ણાંક છે. બરાબર. બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, તો બંને બાજુ વર્ગ કરી દો. a નો વર્ગ બરાબર 5 5 25 અને c નો વર્ગ. હવે જો a વર્ગની કિંમત આપણી પાસે છે કઈ છે? 5b નો વર્ગ. એ અહીંયા મૂકી દઈએ તો 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ. બરાબર. જો b ની કિંમત એ મળી જશે હમણાં. b નો વર્ગ બરાબર 25/5 c નો વર્ગ. બરાબર. તો b ના વર્ગ બરાબર શું લખી શકાય? 5c નો વર્ગ. તેથી 5a b વર્ગનો અવયવ છે. અને આપણે લખી શકીએ છીએ કે પ્રમેય 1.2 મુજબ આપણે શું કહેતા હતા? તો કે 5a b નો પણ અવયવ છે એવું આપણે કહ્યું હતું. હવે જો હવે શું થઈ ગયું અહીંયા? તો કે જો 5 એ નો પણ અવયવ આવ્યો અને 5 એ b નો પણ અવયવ આવ્યો. બે ના આવ્યા તો આપણે લખી શકીએ કે અહીં a અને b નો સામાન્ય અવયવ 5 છે. હવે આપણે ધાર્યું તું શું? a અને b એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે અને આવ્યું શું? a અને b નો સામાન્ય અવયવ 5 આવ્યો. હવે જો બંને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય તો બંને સામાન્ય કોઈ પણ સંખ્યા આવે નહીં. જે અહીંયા 5 આવી છે તો આપણી ધારણા કેવી પડે? ખોટી પડે. તો લખીએ. હવે શું લખવાનું? અહીં આપણે કરેલ ધારણા a અને b એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે તે ખોટી છે. તેથી √5 એ સમય સંખ્યા નથી તેવો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આથી કહી શકાય કે √5 એ, અથવા તો આપણે એમ લખી દઈએ કે આથી સાબિત થાય છે કે, બરાબર, એ બેટર છે. આથી સાબિત થાય છે કે √5 એ અસમય સંખ્યા છે. બરાબર. જે તમારે સાબિત કરવાનું તો અહીંયા સાબિત થઈ ગયું. જો હજી એકવાર સમજી લો શાંતિથી. શું કીધું છે એમાં તમને કે √5 એ અસમય સંખ્યા છે એમ તમારે સાબિત કરવાનું છે. બરાબર. તો આપણે અહીંયા શું કર્યું? આપણે સાબિતી કરવા માટે, દલીલ કરવા માટે આપણે ખોટી ધારણા ધારી છે. આપણને ખબર જ છે કે ખોટી છે, કે √5 એ સમય સંખ્યા છે. બરાબર. હવે આપણે સાબિત કરશું કે સમય નથી, અસમય છે. √5 બરાબર એના છેદમાં b લીધા. બરાબર. કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે.
બરાબર. તારે કઈ કામ ન હોય તો વહી જા ને. હા તો ઊભું ન રહેવાય, બસ તો વહી જા ને, મારે કાપવું પડે પછી. મારા પાસે નથી, બંધ કરી દે બાણું. હોની નોટ છે. આ ઓલા બાથરૂમમાં હાબુ પડ્યો છે, કોને મંગાવો છે? તેથી જો આપણે આ ધાર્યું ને √5 બરાબર એના છેદમાં બી, જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે, પછી આપણે બંને બાજુ વર્ગ કરી દીધો. જો √5 નો વર્ગ 5 જ થાય, એ નો વર્ગ બી નો વર્ગ, બી જે છે આ બાજુ આવે 5 બી નો વર્ગ બરાબર એનો વર્ગ. બરાબર. હવે પછી તો કે 5 શું છે? એનો વર્ગનો અવયવ છે, તો પ્રમેય 1.2 મુજબ 5 એનો પણ અવયવ થાય. એ જ રીતે અહીંયા આપણે કંઈક બીજું નવું ધાર્યું. જો એ બરાબર 5c, સી એ શું છે? કોઈ પણ પૂર્ણાંક છે. બંને બાજુ વર્ગ કરી દો. એ વર્ગ બરાબર 25c નો વર્ગ, તો એના વર્ગની કિંમત આપણી પાસે છે કેટલી છે? 5b નો વર્ગ. તો b નો વર્ગ બરાબર કેટલી કિંમત મળી? 5c નો વર્ગ. તો આપણે કહી શકીએ કે 5 એ b વર્ગનો અવયવ છે. પ્રમેય 1.2 મુજબ 5 એ બી નો પણ અવયવ થાય. બરાબર. તેથી એ અને બી માં સામાન્ય અવયવ કોણ છે? 5. જો એ સામાન્ય અવયવ હોય તો આપણે કરેલ ધારણા શું છે? એ અને બી પરસ્પર વિરોધી પૂર્ણાંક છે, તે ખોટી છે. બરાબર. અને √5 એ સમય સંખ્યા નથી. તેથી સાબિત થાય છે કે √5 એ અસમય સંખ્યા છે. હવે મેં તમને હું એમ કહેતી હતી કે આ એક દાખલો આવડે ને તો આ ત્રણેય સાથે સાથે આવડે. એ કઈ રીતે એ જોઈ લો. જો પેલા આ √5 નું ઓકે, બરાબર ને. હવે √3 નું જોઉં તો તમને એવું કીધું હોય, આ જો આ સ્વાધ્યાયનો પેલો દાખલો છે ને √5 વાળો છે. આ હું તમને સાઈડમાં ત્રણેય શીખવાડું છું કે એકના લીધે તમને ત્રણ એક સાથે આવડી જાય એટલા માટે. હવે જો √5 છે એની જગ્યાએ √3 કરી દઉં તો આવું થાય √3. તો હવે ક્યાં ક્યાં ફરશે? તો કે અહીંયા √5 ની જગ્યાએ √3 આવશે, પછી અહીંયા આવશે √3. તો √3 નો વર્ગ કરો, શું આવે? 3. અહીંયા આવી જાય 3. બરાબર. પછી જ્યાં 5 દેખાય ત્યાં બધે શું આવી જશે? 3 આવી જશે. લ્યો, તો આ કોનો દાખલો થઈ ગયો? તો કે √3 નો પ્રશ્ન થઈ ગયો ને. પછી અહીંયા શું ફરે? એ બરાબર 3c ધારી લ્યો, તો 3 નો વર્ગ 3 તેરી 9. બરાબર. અહીંયા 3 તેરી 9, આની કિંમત 3b નો વર્ગ, છેદમાં 3 આવે તો શું ફરે? અહીંયા 9 ના છેદમાં 3, તો 3 તેરી 9, તો અહીંયા શું આવી જાય? 3. તો 3 એ બી વર્ગનો અવયવ છે અને 1.2 મુજબ 3 એ બી નો પણ અવયવ છે. તેથી સામાન્ય અવયવ શું થઈ ગયા? 3. બરાબર. અને √3 અહીંયા આવશે √3. લ્યો, આ એમને થઈ ગયો કે નહીં દાખલો? ખાલી એક જ પ્રશ્ન તમે યાદ રાખો એટલે 4 આવડી જાય. કદાચ પૂછવાનો હોય આપણને 2 માર્કમાં, આપણને ખબર જ છે આ પહેલા પાઠમાંથી જો પહેલો પ્રશ્ન હોય જ છે. બરાબર. તો એ તમને ખાસ આવડે. એની પછી √7 છે. હવે જો √7 કઈ રીતે ક્યાં ક્યાં બદલશે એ હું તમને કહી દઉં. અહીંયા પહેલા તો ધારો કે √7 એ સમય સંખ્યા છે. પછી બીજું √7 બરાબર એના છેદમાં બી. અહીંયા √7 નો વર્ગ એટલે 7 આવશે. બરાબર. પછી એ વર્ગ બરાબર 7b નો વર્ગ. 7 એ વર્ગનો અવયવ છે તો એનો પણ અવયવ થાય. અહીંયા એ બરાબર 7c, અહીંયા એ વર્ગ બરાબર 7c નો વર્ગ. 1 મિનિટ, અહીંયા આપણે વર્ગ કરીએ છીએ એટલે 7 49 લખવા પડશે ને. અહીંયા 49 આવ્યા. અહીંયા કિંમત કેટલી હતી? 7b નો વર્ગ. પછી અહીંયા 49 ના છેદમાં શું આવશે? 7. 7 49, તો અહીંયા આવી ગયા 7. અહીંયા 7. 7 એ બી નો પણ અવયવ છે. એ અને બી નો સામાન્ય અવયવ કયો છે? 7. √7 એ સમય સંખ્યા નથી.
√7 એ અસમય સંખ્યા છે. આ આપણે કોનું કર્યું? √7નું. હજી √11નું થઈ જાય કે નહીં? જો કઈ રીતે. ધારો કે √11 અસમય સંખ્યા છે, બરાબર. તો સોરી, આપણે સાબિત કરવાનું છે ને, અહીંથી લેવાનું. ધારો કે √7 એ સમય સંખ્યા છે, તો અહીંયા લખી દઈએ 11. √11 બરાબર એના છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. બંને બાજુ વર્ગ કરી દો તો √11 નો વર્ગ 11. તો અહીંયા બધે 7 લખ્યા ને આ બધે હવે શું આવી જશે? 11 આવી જાય, બરાબર. હવે આટલું તમને ખબર ને. હવે a બરાબર 11 c. 11 નો વર્ગ શું થાય ભાઈ? 11 ગુણ્યા 11. આપણને 1 થી 30 ના વર્ગ ખાસ આવડવા જોઈએ, એટલે એક્ઝામ જે છે એ દરમિયાન આપણે ટાઈમ ઘટે નહીં. અહીંયા 11 નો વર્ગ 121. 121c એ વર્ગની કિંમત કેટલી થઈ? તો 11b નો વર્ગ. હવે 121 ના છેદમાં કરી નાખીએ આપણે 11. 11 ગુણ્યા 11 કેટલા આવશે? 121. તો 11 એ b વર્ગનો અવયવ છે અને પ્રમેય 1.2 મુજબ 11 એ b નો પણ અવયવ થાય. તેથી બંનેનો સામાન્ય અવયવ કેટલો થશે? 11. અહીં આપણે કરેલ ધારણા a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે તે ખોટી છે. તેથી √11 એ સમય સંખ્યા નથી. કેવી છે? અસમય સંખ્યા છે. તો જો આ એક જ પ્રશ્ન આપણે કર્યો, પણ એની મદદથી આપણને બીજા 3 દાખલાઓ આવડી ગયા, બરાબર. ખાલી બસ આ પ્રશ્નની 2 જ રીત છે. આ પહેલી હતી, બરાબર. હવે બીજી એક રીતના દાખલા છે. બસ આ 2 આવડે ને એટલે તમને આખું સ્વાધ્યાય આરામથી આવડે. અને ખાસ મિત્રો કે આ જે પ્રશ્ન છે એ સાવ સહેલો છે. જો પૂછાય તો આપણા માર્ક કપાવવા જોઈએ નહીં. લાઈન ટુ લાઈન જ છે, બરાબર. જો છતાં પણ ન સમજાણું હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.